वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 73મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 73મા શ્લોકની અંદર કહે છે કે અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ યદી આચાર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોષિ. અર્થાત કે ગણોગ જે ફળ જેને વિશે એવું જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ કે ધર્મ છે તે સર્વ પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરો. ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે કોઈક ફળના લોભે કરીને મનુષ્યએ ધર્મનો ત્યાગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. જે કર્મથી ધન લાભાદી બહુ ઐહિક ફળ મળતું હોય, પણ જો તે પોતાના વર્ણ ધર્મ કે આશ્રમ ધર્મથી વિરુદ્ધ હોય તો તેવું કર્મ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. કારણ કે આ લોકની અંદર આચરણ કરેલો ધર્મ જે છે એ જ મનુષ્યને આ લોકમાં અને પરલોકની અંદર સુખનો ભાજી થાય છે. જો સકામપણે ધર્મનું અનુષ્ઠાન કરેલું હોય તો એ મનુષ્યને આ લોકની અંદર અને પરલોકમાં સ્વર્ગાદિકની અંદર સુખ આપનારો થાય છે. પરંતુ એ જ ધર્મનું નિષ્કામ ભાવે જો આચરણ કરવામાં આવે ને તો એ મનુષ્યને પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવે છે. વરાહ ભગવાન વરાહ પુરાણની અંદર કહે છે, શ્રુતિ સ્મૃતિ મમય આજ્ઞા વિચ્છેદી મમદ્રોહી. અર્થાત કે શ્રુતિ એટલે કે વેદની અંદર અને સ્મૃતિ એટલે કે ધર્મશાસ્ત્રની અંદર જે પણ કંઈક વિધિ નિષેધરૂપ આજ્ઞા અપાય છે એ આજ્ઞા મારી જ આજ્ઞા છે. જે પણ કોઈક વ્યક્તિ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો દ્રોહ કરે છે. એટલે જે પણ કોઈક ભગવદ ભક્ત શ્રુતિ અને સ્મૃતિમાં બતાવેલા ધર્મનું નિષ્કામ ભાવે આચરણ કરે છે તો એને નિશ્ચિત રૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 293 શ્લોક 8ની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ધર્માદપેતમ યત કર્મ યદ્યપી શાન મહાફલમ ન તત્કુર્વીત મેધાવી ન તદ્ધિ તમિહોચ્યતે. અર્થાત કે ધર્મરહિત કામ લૌકિક દ્રષ્ટિથી ભલે ઘણું લાભકારી હોય, પણ બુદ્ધિમાન પુરુષ તેનું આચરણ ન કરે, અર્થાત કે તેવું કામ ન કરે. કારણ કે આ જગતમાં તે કામને હિતકારી કહ્યું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મરહિત કોઈ પણ લૌકિક કાર્ય હોય અને એમાંથી અર્થની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્યએ એવા કર્મનું આચરણ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. એવું ગંગાપુત્ર ભીષ્મ મહાભારતની અંદર કહી રહ્યા છે. તે જ પ્રમાણે પરાશર સ્મૃતિની અંદર મહર્ષિ પરાશર કહે છે કે ઐહિકમ તુ સુખમ યચ્ચાપ્યામુષ્મિકમ સુખમ ધર્મેણૈવ તદાપ્નોતિ ધર્મ ભ્રષ્ટો વિનશ્યતિ. અર્થાત કે જે કાંઈ લૌકિક સુખ હોય કે પારલૌકિક સુખ હોય તે બધું ધર્મ પાળવાથી જ મળે છે. ધર્મ ભ્રષ્ટ મનુષ્યનો વિનાશ થાય છે. આ લોક અને પરલોકની અંદર જો મનુષ્ય સુખી થવું હોય તો એણે અક્ષરે અક્ષર ધર્મનું આચરણ કરવું જોઈએ. કારણ કે આ લોકની અંદર જો તમે ધર્મનું આચરણ કરશો તો આ લોકની અંદર તો સુખી થશો જ, પરંતુ પરલોકની અંદર પણ સુખી થશો. પરંતુ આ લોકની અંદર તમે અધર્મનું આચરણ કરશો
ધર્મથી વિરુદ્ધ કાર્ય કરશો તો નિશ્ચિતપણે તમારો વિનાશ થશે, અર્થાત કે તમારે જન્મ મરણના ચક્રાવવામાં આરૂઢ થઈ જવું પડશે. માટે ક્યારેય પણ કોઈ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વે થયેલા જે મોટા પુરુષ છે તેઓએ પણ ફળના લોભે કરીને ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરેલો જોવા મળતો નથી. આ સંબંધની અંદર ઇતિહાસની અંદર કેટલાક દ્રષ્ટાંતો છે એ અવલોકન કરવા યોગ્ય છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિ આવે છે. એ વિદુર નીતિના 3ય અધ્યાયમાં પ્રહલાદજીનું ચરિત્ર આવે છે, જેમાં પ્રહલાદજીએ પણ પોતાની પાસે ન્યાય માગવા માટે ઉપસ્થિત થયેલા સુધન્વા અને વિરોચનમાંથી પોતાના પુત્ર વિરોચનનો પણ પક્ષ રાખેલો ન હતો. વાત એવી હતી કે કેસીની નામની એક કન્યાનો સ્વયંવર થવાનો હતો અને એ સ્વયંવરમાં ભૂતલ પરથી ઘણા બધા રાજકુમારો, ઋષિકુમારો ત્યાં ઉપસ્થિત થયા હતા. પ્રહલાદજીનો પુત્ર વિરોચન પણ એ સ્વયંવરમાં આવેલો હતો. સ્વયંવરની અંદર વિરોચને કેસીનીને કહ્યું કે હે કેસીની, અમો પ્રજાપતિ બ્રહ્માજીના પપૌત્ર છીએ, એટલે અમો જ શ્રેષ્ઠ છીએ. અમારી સામે દેવતા તથા બ્રાહ્મણની સી વિસાત, માટે આ સ્વયંવરની જયમાળા તું અમારા કંઠની અંદર અર્પણ કર. આ પ્રમાણેની વાત સાંભળી કેસીની બોલી કે હે વિરોચન, હજુ અંગિરાજીના પુત્ર સુધન્વા આ સ્થાન પર આવેલા નથી, માટે આપણે સુધન્વાની રાહ જોઈએ અને પછી તમારા બંનેમાંથી જે શ્રેષ્ઠ હશે તેને હું મારી જયમાળા પહેરાવીશ. આ પ્રમાણે જ્યારે કેસીનીએ કહ્યું ત્યારે વિરોચન કહે છે કે ભલે. અને તે પછી બીજે દિવસે પ્રાતઃકાળે અંગિરાજીના પુત્ર સુધન્વા સ્વયંવરમાં પદાર્પણ કરે છે. તે સમયે વિરોચન સુધન્વાને કહે છે કે હે સુધન્વા, તારે માટે આ સુવર્ણનું સિંહાસન તૈયાર છે, તું એના પર બિરાજમાન થા. હું જે રીતે આ સુવર્ણના સિંહાસન પર બેઠેલો છું તે પ્રમાણે તું પણ આ સિંહાસનની ઉપર બિરાજમાન થા. આ પ્રમાણે જ્યારે વિરોચને કહ્યું ત્યારે સુધન્વા કહે છે કે વિરોચન, એક આસન પર સમાન ગુણ, અવસ્થા અને ધર્મવાળા લોકો જ બેસે છે. ભિન્ન વર્ગવાળો એ આસન પર ક્યારેય પણ બેસી શકતો નથી. અતઃ આ વિશેષ દ્રષ્ટિથી હું તારી સમાન ન હોય તારાથી શ્રેષ્ઠ છું. આ પ્રમાણે જ્યારે સુધન્વાએ કહ્યું એટલે વિરોચન ક્રોધાયમાન થઈ ગયો અને સુધન્વા પ્રત્યે બોલ્યો કે અમે ગુણે કરીને, સામર્થ્યએ કરીને તારા કરતાં શ્રેષ્ઠ છીએ, તો પછી તું પોતાને અમારા કરતાં શ્રેષ્ઠ કેવી રીતના કહી શકે. આ પ્રમાણે જ્યારે વિરોચને કહ્યું એટલે સુધન્વાએ કહ્યું કે તારા કરતાં મારી શ્રેષ્ઠતા છે એનો નિર્ણય કોણ કરશે. ત્યારે વિરોચન કહે છે કે સુધન્વા, તારે જે પણ કોઈક વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિમવા હોય એ છૂટ છે. આપણે એની પાસે જઈને ન્યાય કરાવીએ. ત્યારે સુધન્વા કહે છે કે વિરોચન, આપણે પ્રાણની હોડ નાખીને
તારા પિતાની પાસે જઈને જ ન્યાય કરાવીએ. જે પણ કોઈક વ્યક્તિ હારી જાય એના પ્રાણ જીતનારના હાથમાં રહેશે. વિરોચન કહે છે મંજૂર. સુધન્વાને ખબર છે કે પ્રહલાદજી વિરોચનના પિતા છે અને સાથે સાથે એને એ વાતની પણ ખબર છે કે પ્રહલાદજી ધર્માત્મા છે, પરમ ભાગવત છે. એ ક્યારેય પણ અસત્ય નિર્ણય કરશે નહીં. વિરોચન અને સુધન્વા પ્રહલાદજીની પાસે આવે છે. તે વખતે પ્રહલાદજી સુતલ લોકની અંદર વિરાજમાન હતા. પ્રહલાદજીને ખબર પડે છે કે અંગિરાજીના પુત્ર સુધન્વા મારા ઘરે આવેલા છે. એ અગાડી જઈને એમનું સ્વાગત કરે છે. પોતાના સેવકોને કહે છે કે બ્રાહ્મણ દેવતા મારા ઘરે પધારેલા છે, માટે આપ પાદ્ય અને અર્ઘ્ય લાવો. આ પ્રમાણે જ્યારે પ્રહલાદજીએ કહ્યું ત્યારે સુધન્વા કહે છે કે રાજન, અમે તમારી પાસે ન્યાય માગવા માટે આવેલા છે, માટે પાદ્ય અને અર્ઘ્ય એક બાજુ રાખો. આપ આપના સિંહાસન પર બિરાજમાન થાઓ અને અમારી સાથે ઉચિત ન્યાય કરો. પ્રહલાદજી કહે છે કે સુધન્વા, કયા સંબંધમાં ન્યાય કરવાનો છે? ત્યારે વિરોચન કહે છે કે પિતાજી, અમે પ્રાણની હોળ રાખીને સ્પર્ધામાં ઉતરેલા છીએ. સુધન્વા કહે છે કે ગુણે કરીને તથા સામર્થ્યએ કરીને અને વર્ણે કરીને હું શ્રેષ્ઠ છું. જ્યારે હું કહું છું કે અમે પ્રજાપતિ બ્રહ્માદિના પપૌત્ર છીએ, એટલે અમે દેવતાઓ અને બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છીએ. આ પ્રમાણે જ્યારે વિરોચને કહ્યું ત્યારે પ્રહલાદજી મનોમન વિચાર કરવા લાગ્યા કે આ બંને જણા પ્રાણની હોળ લઈને સ્પર્ધામાં ઉતરેલા છે. ધર્મ એમ કહે છે કે પુત્રનો પક્ષ રાખ્યા વગર આપણે ઉચિત ન્યાય કરવાનો છે. પ્રહલાદજી તે જ સમયે વિરોચનને કહે છે કે બેટા, તારી માતા કરતા સુધન્વાની માતા શ્રેષ્ઠ છે. તારા પિતા પ્રહલાદ કરતા અંગિરા ઋષિ શ્રેષ્ઠ છે અને તારા કરતા સુધન્વા શ્રેષ્ઠ છે. આ પ્રમાણે જ્યારે પ્રહલાદજીએ કહ્યું એટલે વિરોચનનું મુખ પડી ગયું છે. કારણ કે હવે વિરોચનના પ્રાણ જે છે એ સુધન્વાના હાથની અંદર આવી ગયા છે. તે સમયે સુધન્વા પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદજી, તમે પક્ષપાત રાખ્યા વગર આ નિર્ણય કરેલો છે, માટે તમારા પુત્ર વિરોચનના દુર્લભ પ્રાણ જે છે એને હું પરત કરું છું, અર્થાત કે એના પ્રાણ હું લેતો નથી. કારણ કે તમે ધર્મનો પક્ષ રાખીને ઉચિત નિર્ણય કરેલો છે, માટે હું પણ તમારા પુત્રના પ્રાણ લેતો નથી. આ પ્રમાણે કહી સુધન્વા કેસીની પાસે આવે છે અને કેસીની સુધન્વાને જયમાળા પહેરાવે છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે પ્રહલાદજીએ ધર્મની ઉપર વિચાર કરી પોતાના પુત્રનો પણ પક્ષ નથી લીધો, એણે ધર્મનો પક્ષ લીધેલો છે. એવો જાણે છે કે હું સત્ય નિર્ણય આપીશ તો મારા પુત્રનું મૃત્યુ છે, છતાં પણ એણે એની પરવા નથી કરી અને ધર્મનો પક્ષ લઈને નિર્ણય આપેલો છે. કોઈ ફલની ઉપર એણે વિચાર નથી કરેલો, પરંતુ ધર્મનો પક્ષ લઈને એવો નિર્ણય આપેલો છે. આ પ્રમાણે ભક્તો પ્રહલાદજીએ સત્યરૂપી ધર્મ ત્યાગ નથી કરેલો. આવું જ એક દ્રષ્ટાંત જે છે એ યુધિષ્ઠિર મહારાજના જીવનની અંદર પણ જોવા મળે છે. વાત એવી હતી કે જ્યારે પાંડવો દુર્યોધનના કપટને લઈને દ્યુત ક્રીડામાં પોતાનું સર્વસ્વ હારી જાય છે અને એ લોકો વનનો આશ્રય લે છે,
તે સમયે એક દિવસ વનની અંદર પાંચેય પાંડવો વિચરણ કરતા હતા. તેવા જ સમયની અંદર એક બ્રાહ્મણ દોડતો દોડતો યુધિષ્ઠિર મહારાજની પાસે આવે છે અને કહે છે કે પાર્થ, હે ખરણ, મારું અરણી મંથન કરવાનું સાધન લઈને ચાલ્યો ગયો છે, માટે કૃપા કરીને આપ મને એ અરણી મંથન લાવી આપો. પાંચેય પાંડવો બ્રાહ્મણની વાત સાંભળી પેલા હરણને શોધવાને અર્થે જંગલમાં જાય છે. ઘણા દૂર પર્યંત એ હરણનો પીછો કરે છે, પરંતુ હરણ હાથમાં નથી આવતું. પાંચેય પાંડવો થાકી જાય છે, એક વૃક્ષ નીચે બેસે છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ સહદેવને કહે છે કે ભાઈ, અમને ખૂબ તરસ લાગી છે, માટે તું જળની વ્યવસ્થા કર. સહદેવજી કહે છે કે ભલે. અને ત્યારબાદ સહદેવ જલ લેવા માટે જાય છે. ત્યાં સમીપની અંદર જ એક જળાશય હોય છે. એ જળાશયની ઉપર આવે છે અને જ્યાં એ જલ લેવા જાય છે ત્યાં જ આકાશવાણી થાય છે કે ખબરદાર, મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર જો તું આ જલપાન કરશે તો તત્કાલ તું મૃત્યુ પામશે. સહદેવજી એની વાતની ઉપર કંઈ ધ્યાન નથી આપતા અને જલપાન કરે છે. ત્યાં જ સહદેવજીના પ્રાણ ઉડી જાય છે. સહદેવજીને આવતા વાર લાગી એટલે યુધિષ્ઠિર મહારાજ નકુલને મોકલે છે. નકુલ જ્યાં પાણી પીવા જાય છે ત્યાં જ આકાશવાણી થાય છે અને આકાશવાણી એને સાવધાન કરે છે. છતાં પણ નકુલ પાણી પી છે અને ત્યાં મૃત્યુ પામે છે. તે જ પ્રમાણે અર્જુનજી, ભીમસેન એવો પણ ત્યાં જાય છે અને જ્યાં પાણી પીવા જાય છે ત્યાં જ એ લોકો મૃત્યુ પામી જાય છે. ચારે ભાઈઓ ગયા અને ઘણો સમય થઈ ગયો, પાછા આવેલા નથી. એટલે યુધિષ્ઠિર મહારાજ એ લોકોને શોધતા શોધતા જળાશય પર આવે છે અને જળાશય પર આવીને જુએ છે તો પોતાના ચારેય ભાઈઓ મૃત્યુ પામેલા જુએ છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે છે કે મારા ભાઈઓ તો દેવતાઓ જેવા તેજસ્વી છે, કાળ પણ એનું કાંઈ અનિષ્ટ કરી શકે એમ નથી, તો એ મૃત્યુ કેવી રીતના પામ્યા? જરૂર આ જળાશયની અંદર જ કંઈક છે. અને યુધિષ્ઠિર મહારાજ જેવા એ જળાશયનું જલપાન કરવા જાય છે ત્યાં જ આકાશવાણી થાય છે કે સાવધાન, મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર જો આ જળાશયનું જલ પીશો તો તમારા ભાઈની જેમ તમારું મૃત્યુ થશે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આપ જે હોય તે મારી સામે આવે. એવા જ સમયની અંદર એ જળાશયની સામે રહેલા એક વૃક્ષની ઉપર એક યક્ષ પ્રગટ થાય છે. એ યક્ષ યુધિષ્ઠિરને કહે છે કે અમે સર્વપ્રથમ તમારા ભાઈને પણ સાવચેત કરેલા હતા, પરંતુ તમારા ભાઈએ અમારી વાત જે છે એ અનસુની કરી દીધી અને એનું પરિણામ એ લોકોએ કાળના મુખમાં જવું પડેલું છે. માટે તમારે પણ પાણી પીવું હોય તો મારા પ્રશ્નના ઉત્તર આપો. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આ પ્રશ્ન પૂછો, હું તમારા ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ. યસ એક પછી એક પ્રશ્ન કરે છે અને યુધિષ્ઠિર મહારાજ એના બધા વ્યવસ્થિત રીતે ઉત્તર આપી દે છે. પોતાના પ્રશ્નના ઉત્તર પ્રાપ્ત થવાથી યક્ષ અત્યંત પ્રસન્ન થાય છે અને યુધિષ્ઠિર મહારાજને કહે છે કે રાજન, હું તમારા પર પ્રસન્ન છું. આ તમારા 4 ભાઈઓમાંથી કોઈ પણ એક ભાઈને હું જીવિત કરવા તૈયાર છું. તો બોલો, તમે કયા ભાઈને જીવિત જોવા માંગો છો? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે યક્ષ, આપ જો જીવિત કરવા માંગતા હો તો મારા ભાઈ સહદેવને આપ જીવિત કરો. ત્યારે પેલો યક્ષ કહે છે કે રાજન, અગાડી જતા તમારે બહુ મોટું યુદ્ધ કરવાનું છે અને એ યુદ્ધની અંદર અર્જુનજી અથવા તો ભીમસેન તમારી સહાયતા કરી શકે એમ છે.
તો તમે અર્જુનજી અને ભીમસેનને જીવિત જોવા કેમ નથી માંગતા? જે તમને અગાડી જતા ઘણા જ કામમાં આવવાના છે, એને મૂકીને તમે સહદેવજીને જીવિત જોવા કેમ માંગો છો? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે યક્ષ, મારી દ્રષ્ટિમાં મારી માતા કુંતી અને મારી માતા માધરી બંને સમાન છે. કુંતીનો એક પુત્ર હું અત્યારે જીવિત છું, તો માધરીનો પણ એક પુત્ર પણ જીવિત હોવો જ જોઈએ. અને એટલે માટે હું માધરી પુત્ર સહદેવને જીવિત જોવા માંગુ છું. આ પ્રમાણે જ્યારે યુધિષ્ઠિર મહારાજે કહ્યું ત્યારે યક્ષ પ્રસન્ન થઈ જાય છે. એ પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. એ યક્ષ ન હતો, પરંતુ એ સ્વયં મૂર્તિમાન ધર્મ હતો. દ્રષ્ટિ માત્રથી એ બધા જ પાંડવોને જીવિત કરી દે છે. અને એ ધર્મ જે છે એ યુધિષ્ઠિર પ્રત્યે બોલે છે કે રાજન, અમે તો તમારી ધર્મનિષ્ઠાની પરીક્ષા કરવાને અર્થે અહીં આવેલા હતા. તમે તમારી ધર્મનિષ્ઠાની અંદર ઉત્તીર્ણ થયા છો. આટલું કહીને ધર્મ જે છે એ સ્વર્ગમાં ચાલ્યા જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે યુધિષ્ઠિર મહારાજે કોઈ ફળના ત્યાગે ધર્મનો ત્યાગ નથી કરેલો. યુધિષ્ઠિર મહારાજની સામું એક બહુ મોટું યુદ્ધ જે છે એ ઉપસ્થિત થવાનું છે. અને એ યુદ્ધની અંદર અર્જુનજી અને ભીમસેન એમની સહાયતા કરી શકે એમ હતા. છતાં પણ યુધિષ્ઠિર મહારાજે યક્ષના કહેવાથી અર્જુન અથવા તો ભીમને જીવિત કરવાનું નથી કહ્યું, પરંતુ સહદેવને જીવિત કરવાનું કહ્યું છે. કારણ કે યુધિષ્ઠિર મહારાજની દ્રષ્ટિમાં માધરી અને કુંતી બંને સમ હતા. એટલે કુંતાદેવીનો એક પુત્ર એ પોતે હયાત છે, તો માધરીનો પણ એક પુત્ર હયાત હોવો જ જોઈએ. આ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજે ફળના લોભે ક્યારેય પણ ધર્મનો ત્યાગ નથી કરેલો. માટે મનુષ્યએ ક્યારેય પણ આપતકાળમાં પણ કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ નથી કરવાનો, એ સિદ્ધાંતવાદ છે. બીજું એક દ્રષ્ટાંત જે છે એ અર્જુનજીનું છે. અર્જુનજી દિવ્યાસ્ત્રોની પ્રાપ્તિને અર્થે સ્વર્ગમાં ગયા છે. અને ત્યાં કેટલાય દિવસો પર્યંત એ સ્વર્ગમાં રોકાય છે. અને દેવરાજ ઇન્દ્ર, વરુણ દેવતા, અગ્નિ દેવતા ઇત્યાદિકની પાસેથી દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરી દે છે. એક દિવસની વાત હતી, અર્જુનજી દેવરાજ ઇન્દ્રની સાથે એક જ સિંહાસન પર બિરાજમાન હતા. અને તે સમયે દેવરાજ ઇન્દ્ર અને અર્જુનની સામે ઉર્વશી અપ્સરા નૃત્ય કરી રહી હતી. ઉર્વશી અપ્સરા રૂપનો અંબાર છે અને એટલું સારું નૃત્ય કરે છે અને એના પગ એટલા બધા શીઘ્રતાથી ફરતા હતા કે અર્જુનજી એના પગ જોવાની અંદર, અર્થાત કે એના ચરણ જોવાની અંદર જ એકાગ્ર થઈ જાય છે. તે સમયે બાજુમાં બેઠેલા દેવરાજ ઇન્દ્રની દ્રષ્ટિ અર્જુન પર પડે છે અને એવો મનોમન વિચાર કરે છે કે અર્જુનજી ઉર્વશી પર આસક્ત થઈ ગયા છે. નૃત્ય પૈતું સભા વિખેરાઈ ગઈ પછી અર્જુનજી પણ પોતાના આવાસમાં જતા રહે છે. તે સમયે યુધિષ્ઠિર મહારાજ ઉર્વશીને પોતાની પાસે બોલાવે છે અને એને કહે છે કે દેવી, આજની રાત તારે અર્જુનજીના કક્ષમાં જવાનું છે. એ તારા પર આસક્ત થયો છે, પરંતુ મનોમન કંઈ બોલી શકતો નથી. દેવરાજની આજ્ઞા થતાં ઉર્વશીએ કહ્યું કે ભલે. અને પછી ઉર્વશી 16 શૃંગારથી સજ્જ જઈ રાત્રિને વિશે અર્જુનજીની પાસે આવે છે. એ સમયે અર્જુનજી પોતાના કક્ષની અંદર શયન કરતા હોય છે. અચાનક ઉર્વશી દ્વાર ખટખટાવે છે. એટલે અર્જુનજી
દ્વાર ખોલે છે તો સામે ઉર્વશીને જુએ છે. તે સમયે અર્જુનજી કહે છે કે દેવી આપ અત્યારે અહીં? ત્યારે ઉર્વશી કહે છે કે દેવરાજ ઇન્દ્રએ અમને તમારી પાસે ઉપભોગને અર્થે મોકલેલી છે. સભાની અંદર તમે મેષોન્મેષ દ્રષ્ટિથી અમારી સન્મુખ જોતા હતા, એટલે દેવરાજ ઇન્દ્રએ અમને તમારી પાસે મોકલી છે. ત્યારે અર્જુનજી કહે છે કે દેવી હું તે સમયે તમારા ચરણની સામું જોતો હતો અને મનોમન વિચાર કરતો હતો કે આપ એ જ ઉર્વશી છે કે જેના લગ્ન અમારા પૂર્વજ એવા પુરુરવાની સાથે થયા હતા, અને તે વખતે તમારા ચરણને જોઈને અમે મનોમન તમારી વંદના કરી હતી કે આપ તો કુરુકુલની જનની છો અને એ હિસાબે આપ અમારી દાદી છો, અને એટલે માટે હું તમારા ચરણની સામું જોતો હતો. આપ અમારે માટે અત્યંત આદરણીય છો. આ પ્રમાણે જ્યારે અર્જુનજીએ કહ્યું ત્યારે ઉર્વશી કહે છે કે અપ્સરાઓ ક્યારેય પણ કોઈની માતા કે દાદી હોતી નથી, માટે આજની રાત હું તમારી પાસે આવેલી છું, માટે આપ અમને આપની પ્રિયતમા બનાવો અને અમારો સ્વીકાર કરો. અર્જુનજી કહે છે કે દેવી માતાના રૂપમાં તો તમને અમે સ્વીકાર કરી લીધા. આ પ્રમાણે જ્યારે અર્જુનજી કહે છે એટલે ઉર્વશી ક્રોધાયમાન થઈ જાય છે અને અર્જુનજીને નપુંસક થઈ જવાનો શાપ આપી દે છે અને ત્યાંથી દેવરાજ ઇન્દ્રની પાસે આવી જાય છે. દેવરાજ ઇન્દ્રને જ્યારે આ બધી જ ઘટનાની ખબર પડે છે ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉર્વશીને કહે છે કે દેવી તમે આ બહુ અનુચિત કાર્ય કરેલું છે, તત્કાલ તમે તમારા શાપની અવધિ જે છે એ નિશ્ચિત કરી દેવું. ત્યારે ઉર્વશી કહે છે કે દેવ મારો આ શાપ જે છે એ અર્જુનજી પર 1 વર્ષ પર્યંત ચરિતાર્થ થશે. ત્યારબાદ અર્જુનજી જ્યારે દેવરાજ ઇન્દ્રની પાસે આવે છે ત્યારે દેવરાજ ઇન્દ્ર અર્જુનજીને કહે છે કે પાર્થ અગાડી જતા તમારે અજ્ઞાતવાસમાં જવાનું છે અને અજ્ઞાતવાસની અંદર 1 વર્ષ પર્યંત તમારે નપુંસકનો વેશ ધારણ કરી રહેવું પડશે ને તે વખતે તમારી ઉપર નપુંસકતા હાવી થઈ જશે. અજ્ઞાતવાસની અંદર આ શાપ જે છે એ કામ લાગશે. અર્જુનજીએ કહ્યું કે ભલે. કહેવાનું તાત્પર્ય ભક્તો અહીં એટલું જ છે કે એકાંતની અંદર ઉર્વશી જેવી રૂપના અંબાર એવી અપ્સરાનો સંગ થયો છે, પરંતુ અર્જુનજીનું મન જે છે એ ધર્મની અંદર સ્થિર છે. એનું મન જે છે એ ઉર્વશીને જોઈને વિકાર નથી પામેલું, એને પોતાના ધર્મનો ત્યાગ કરેલો નથી. બાકી ઉર્વશી જેવી અપ્સરા પોતાના નેત્રના કટાક્ષથી 1 વખત કોઈની સામું જોઈ લઈને ત્યાં ભલભલા મનુષ્ય જે છે એ મથાઈ જાય છે, પરંતુ અર્જુનજી પોતાના ધૈર્યથી પોતાના ધર્મનો ત્યાગ કર્યા વગર પોતાની સ્થિતિની ઉપર સ્થિત રહ્યા હતા. એમણે ધર્મનો ત્યાગ નથી કરેલો. માટે ભક્તો યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ, અર્થાત કે જેવું મોટા પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે. માટે મોટા પુરુષોએ પણ એ મોટા પુરુષ એવા પ્રહલાદજી છે, યુધિષ્ઠિર છે, અર્જુનજી છે, એઓએ આપતકાળની અંદર પણ ધર્મનો ત્યાગ નથી કરેલો. પોતાની સન્મુખ કેટલાય ફળના પ્રલોભન આવેલા છે છતાં પણ આપતકાળમાં પણ એ લોકોએ ધર્મનો ત્યાગ નથી કરેલો. માટે આપણે પણ આપતકાળ આવે અથવા સાનુકૂળ કાળ આવે છતાં પણ ધર્મનો ત્યાગ કરવાનો નથી, કારણ કે પોતે આચરણ કરેલો ધર્મ જે છે એ જ મનુષ્યને આલોક અને પરલોકની અંદર સુખી કરનારો છે.
માટે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 73મા શ્લોકની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આપણે પણ કોઈ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ કરવાનો નથી, એ જ સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 73મા શ્લોકની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આ પ્રવચનને પણ હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.